आज तारीख 13/4/2026 रोज आम आदमी पार्टी सूरत शहर महिला विंगना उपप्रमुखना होद्दा તેમજ વોર્ડ નંબર 3ના પ્રભારીની જવાબદારી ઉપરથી રાજીનામું આપું છું। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, રામધડુક રજનીકાંત વાઘાણી અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી દ્વારા પોતાના સગા વહાલા પાર્ટી સાથે નહીં જોડાયેલા હોય તેવાને પૈસાના વ્યવહાર કરીને પાર્ટીને હરાવવાના ઈરાદે તદ્દન નિષ્ક્રિય કાર્યકર્તાને ઉમેદવાર બનાવતા સુરત શહેર આમ આદમી પાર્ટી મહિલા વિંગના સક્ષમ કાબેલ ઉમેદવારીના હક્કાદાર એવા હોદ્દેદાર અને મને ટિકિટ નહીં આપીને વોર્ડ નંબર 3માં ફક્ત 3 મહિના પહેલા નવા જોડાયેલા ડાકદાર ઉમેદવાર જેના પતિ ઉપર સ્કૂલના વોચમેનના પગારના ખોટા બિલો બનાવીને પૈસા ચાઉ કરવા બાબતનો આરોપ લાગ્યો હોય તેવાને ઉમેદવાર બનાવીને મૂકી દીધા છે। સાથે બીજી અન્ય મહિલા ઉમેદવાર કે જેનો પરિવાર પણ પાર્ટી સાથે જોડાયેલો નહીં હતો અને તેને વોર્ડની ભૂગોળ કે વોર્ડના કોઈ એક કાર્યકર્તાને પણ ઓળખતા નથી કે પરિચિત નહીં હોય તેવા મહિલા ઉમેદવારને કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની જાણ બહાર ચોરી છુપીથી વોર્ડ બહારના ઉમેદવારને ફોર્મ ભરાવીને મેન્ડેટ આપી દઈને વોર્ડ ન સક્રિય કાર્યકર્તાઓ સાથે અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ વોર્ડની જનતા પણ સાથે સીધો દગો કરીને પાર્ટીના નેતાઓએ ગદ્દારી કરી હોય તેવું જણાઈ આવતા આજરોજ સુરત શહેર મહિલા પ્રમુખ શ્રી નીતાબેન પટેલને રાજીનામું સુપ્રત કરી રહ્યા છીએ। જાસ્મિકા ડાવરા, આમ આદમી પાર્ટીમાં સુરત શહેર ઉપપ્રમુખ તરીકે હું ફરજ બજાવતી હતી। વોર્ડ નંબર 3માંથી ઘણા એવા કામો કર્યા છે। આજ સુધી તો વોર્ડમાં કોઈ મહિલા લેડીઝ કોઈ હતી જ નહીં કે તે કામો કરી શકે ને મેં ગ્રાઉન્ડ લેવલ પર એટલા બધા કામો કર્યા છે કે આજ સુધી હું કોઈ દિવસ મારા બાપાના કારખાને નથી ગઈ હીરાના ને એ કારખાનામાં પેમ્પલેટ વેચવા ગઈ છું। મને એટલી શરમ હતી ને કે આ વસ્તુ ન કરાય તોય મેં કરી છે પાર્ટી માટે। અને જે પાર્ટી માટે જે ટાઈમ આપ્યો છે એવો છોકરાઓ માટે કે મારા પરિવાર માટે મેં ટાઈમ નથી આપ્યો અને આજ સુધી ઈમાનદારીથી મેં એટલા બધા કામો કર્યા છે। જ્યારે ગઈ ઇલેક્શનથી આ ઇલેક્શન સુધી પણ મને આજ સુધી એમ જ કહેવામાં આવ્યું, બેન તમે કામ કરો, તમને ટિકિટ મળશે, આશ્વાસન જ અત્યાર સુધી આપ્યું। અને પછી છેલ્લે બહારથી આવનારા હયાતી કોઈ 3 જ મહિનામાં મહિલાને મૂકી દીધા, એ પણ એના પર સ્કૂલનો આરોપ છે અને એના પર એટ્રોસિટી છે તેવા વ્યક્તિને લાવીને મૂકી દીધા આજે। પણ અમે એક પણ રૂપિયો ખાધા વગર ઈમાનદારીથી બધા કામો કર્યા। આજ સુધી પાર્ટીમાં કેટલો અમે ભોગ આપ્યો છે, સમય સાથે પૈસા પણ અમે વેડફ્યા છે, ટાઈમ વેડફ્યો છે, પણ એનું કોઈ વેલ્યુ નથી કરી। આ અમારી સાથે ગદ્દારી થઈ છે। અને જ્યારે પણ કોઈ મહિલા નહોતી એટલી મહિલા મેં મારા વોર્ડમાં મૂકી હતી અને આજે જે ઉપરના લોકો છે સેન્સ લીધું ત્યારે એમ કે તમને સંગઠનમાં રહેવાનું છે, તમારે સંગઠનમાં રહેવાનું, તો શું અમારે સંગઠન જ કામ કર્યા કરો, સંગઠનમાં જ રહેવાનું છે અને બહારના વ્યક્તિને તમે લાવીને મૂકી દો છો તો કોઈ અમારી વેલ્યુ નથી। તો આ મહિલાઓ તમે સક્ષમ તરીકે છે તો તેની પર વિશ્વાસ નથી રાખતા અને બહારની આજે આવેલી વ્યક્તિ જેને વોર્ડ નથી ખબર, કાંઈ જ ખબર નથી, તેની પર તમે વિશ્વાસથી મહિલાને મૂકી દો છો તો આ કેટલું યોગ્ય છે? આ અમારી સાથે અન્યાય થયો છે, અમારી સાથે આવી ગદ્દારી થઈ છે। એટલે હવે પછી આ પાર્ટીમાં કોઈ બીજા સાથે આવી ગદ્દારી ન થાય એના માટે આજે મારે રાજીનામું આપવું છે। અને બીજું કે આવા જે વોર્ડમાં આવા વ્યક્તિઓને જે આપે છે એ વિચારીને આપજો કે હવે પછી પાર્ટી જીતીને બતાવી શકે, નહીં કે હારવા માટે આવા વ્યક્તિ મૂકી શકો તમે। હવે હું આ નીતાબેનને રાજીનામું આપું છું આજે। અડીખમ રાત દિવસ જોયા નથી, મારા પરિવારને ટાઈમ નથી આપ્યો, એટલો ટાઈમ મેં આ લોકોને આમ આદમી પાર્ટીને આપ્યો છે। આજે કેજરીવાલના જે વિચારધારાથી હું જોડાઈ છું, પણ આ વિચારધારા તો અલગ જ છે કે જે ભારતીય જનતા પાર્ટીના છે એવા જ વિચારધારા છે આ લોકોના પણ। એટલે ટિકિટ આપવા માટે જો બહારના વ્યક્તિને લાવી શકતા હોય, આજે 5-5 વર્ષથી અમે કામ કર્યું એ બધું મારે પાણી ફરી વળ્યું આજ સુધી। જેમ કે હું આજે એટલા બધા કામો કર્યા છે ને કે સોસાયટી આવકના દાખલા છે, આયુષ્માન કાર્ડ છે, પછી ગટરના છે, ઢાંકણા, બધા કામો અમે કરાવ્યા છે, તે છતાં એ લોકોને દેખાયું નથી। અને જે આજના બહારના આવનાર વ્યક્તિને તમે ટિકિટ આપી દો છો જેની પર એટ્રોસિટીનો કેસ છે, જે ગુનો દાખલ છે,
અમે એક પણ રૂપિયો લીધા વગર આજે ઈમાનદારીથી કામ કર્યું અને આ કટ્ટર ઈમાનદાર કહે છે, પણ ઈમાનદારી શું છે આમાં? આ ગદ્દારી થઈ છે અમારી સાથે, એટલે આજે રાજીનામું. મારું નામ ગીતા લિંબાસિયા, સુરત શહેર મહિલા ઉપપ્રમુખ. છેલ્લા 5 વર્ષથી વોર્ડ નંબર 2 ની અંદર કામ કરતી આવું છું. પાર્ટી જે ટાસ્ક આપે છે એ ટાસ્ક પણ પૂરા કરું છું. અને છેલ્લા 8 મહિનાથી મને ઝોન પણ ફાળવવામાં આવી હતી અને 72 સોસાયટીનું મેં કવર કરી છે અને 72 સોસાયટીમાં મેં ખૂબ સારા કામ કર્યા છે. વોર્ડ નંબર 2 ની અંદર નાની મોટી સમસ્યાઓ પણ મેં લોકોની હલ કરી છે અને લોકો મારી સાથે જોડાયેલા પણ છે. પણ પાર્ટીમાં જે તેમના સગા સંબંધીઓને ટિકિટ વેચવામાં આવી છે તો એમને પાર્ટી વિશે પણ કોઈ માહિતી પણ નથી. એક દિવસ લોકોની વચ્ચે પણ ગયેલા નથી, તો એ લોકોના શું કામ કરશે? આજે અમારી ઉપર જે અન્યાય થયો છે એ અમારી ભોળી જનતા ઉપર અન્યાય ન થાય તેના માટે આજ હું રાજીનામું આપું. વર્ષથી આમ આદમી પાર્ટી, મારો પૂરો પરિવાર આમ આદમી પાર્ટીની વિચારધારા, અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડાયા છે. અને જ્યારે આપણા સુરત શહેર ધર્મેશભાઈ બંદેરી, સાઉથ ઝોનના પ્રભારી રામભાઈ ધડુક જ્યારે સેન્સ લીધા ત્યારે એક મહિલા તરીકે મને ઉપસ્થિત કરવામાં નથી આવી. કેટલા બહેનો એક્ટિવ છે એવું બી મને પૂછવામાં નથી આવ્યું. અને અમારા બધા બહેનો સાથે અન્યાય થયો છે તો મને પોતે એવું લાગી રહ્યું છે કે મારે પોતે પણ રાજીનામું આપી દેવું જોઈએ. 28% ઓબીસી રિઝર્વ સીટ આજે છે, તે છતાં ઓબીસીના સીટ પર બહારથી આવેલા લોકોને ઓબીસીના સીટ પર બહેનોને ત્યાં ટિકિટ આપવામાં આવી. પાર્ટી એવું કહે છે કે સંઘર્ષ જેને કર્યો હશે ને, 8 મહિના બૂથ લેવલ પર કામ કર્યું હશે ને, એને પાર્ટી ટિકિટ આપશે. મેં પોતે ઓબીસીની સીટ પરથી 3 અને 17 નંબરના વોર્ડથી ટિકિટ માંગી હતી ઓબીસી રિઝર્વ સીટ પર. આજે વિસાવદર શું કે ભરૂચ શું, ચેતર વસાવામાં અમે 1 મહિનો મહેનત કરી, વિસાવદરમાં 1 મહિનો મહેનત કરી અને જ્યારે મને ટિકિટ આપવાનો વારો આવ્યો તો મને ઉપરથી એવું કહેવામાં આવે છે કે 15 કિલોમીટર દૂર છે. આજે મારા બહેનો સાથે અન્યાય થયો છે ને, તો કોઈ બીજા સાથે, સંગઠનના કોઈ બી બહેનો સાથે અન્યાય નહીં થાય ને, એના માટે હું રાજીનામું આપું છું.